તો છેલ્લે ચેપ્ટર નંબર 6 ની અંદર આપણે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ શબ્દોમાં નિરાળી પ્રણાલીની ઉર્જા અચળ રહે છે એની અંદર આપણે કોઈ પણ પ્રક્રમ દરમિયાન ગણતરી માટે જ્યારે ઉષ્મા ક્યુ અને કાર્ય ડબલ્યુ ના મૂલ્ય મૂકવામાં આવે આ સૂત્રની અંદર ત્યારે ક્યારે ઉષ્માનું મૂલ્ય પ્લસ ધન લેવાનું, ક્યારે ઋણ લેવાનું, ક્યારે કાર્યનું મૂલ્ય પ્લસ લેવાનું, કાર્યનું મૂલ્ય માઇનસ લેવાનું, આ બધાની ચર્ચા કરી હતી કે જ્યારે પ્રણાલીમાં ઉષ્મા ઉમેરાતી હોય ત્યારે ઉષ્માનું મૂલ્ય ધન લેવાનું, એટલે કે ઉષ્મા શોષક પ્રક્રિયા માટે ક્યુ નું મૂલ્ય ધન મળે, જ્યારે ઉષ્મા ક્ષેપક માટે એટલે કે ઉષ્મા પ્રણાલીમાંથી દૂર થતી હોય ત્યારે ઉષ્માનું મૂલ્ય કેવું આપણે લઈશું? ઋણ લઈશું. જ્યારે પ્રણાલી પર કાર્ય થતું હોય તો ત્યારે ડબલ્યુ કાર્યનું મૂલ્ય ધન અને પ્રણાલી દ્વારા કાર્ય થતું હોય તો કાર્યનું મૂલ્ય આપણે ઋણ લઈશું. બીજી એક વસ્તુ જોડે જોડે કીધી હતી પેલા સિરીઝના ઉદાહરણની અંદર કે જ્યારે આપણે પ્રણાલી પર કાર્ય કરતા હોઈએ છીએ, પર્ટિક્યુલરલી આપણે વાયુરૂપ પ્રણાલી માટે જો ચર્ચા કરતા હોઈએ તો પ્રણાલી પર કાર્ય કરવામાં આવે ત્યારે પ્રણાલીનું કદ ઘટે એનું સંકોચન થતું હોય છે, અને જ્યારે પ્રણાલી દ્વારા કાર્ય થાય ત્યારે એનું કદ વધે એટલે કે પ્રણાલીનું વિસ્તરણ થતું હોય છે. આવી બધી આપણે ચર્ચા કરી હતી. પછી આ કાર્ય ડબલ્યુ નું સૂત્ર આપણે તારવવાનો પ્રયત્ન કર્યો હતો અને એમાં આપણે કાર્ય ડબલ્યુ નું સૂત્ર છેલ્લે લાવ્યા હતા માઇનસ પીએક્સ ઇન્ટુ ડેલ્ટા વી. બરાબર, માઇનસ સંજ્ઞા શેના માટે છે? તો આપણે પ્રણાલી પર કે પ્રણાલી દ્વારા કાર્ય થતું હોય એની જે સંજ્ઞા આપણે પ્લસ કે માઇનસ લેવાની છે એ એકચ્યુઅલી આવે એને માટે આપણે આ કાર્યના સૂત્રમાં આગળ ઋણ સંજ્ઞા મૂકી હતી. આ પી એક્સટર્નલ એટલે કે બાહ્ય દબાણ, કેમ કે બે જાતના દબાણ હશે. પ્રણાલી પોતે પણ પોતાનું અંદરથી દબાણ દર્શાવતી હશે, આપણે પણ વાયુ સ્વરૂપી પ્રણાલી માટે એના ઉપર બહારથી દબાણ દર્શાવતા હોઈશું. તો આ પી એક્સટર્નલ એટલે કે બાહ્ય દબાણ અને ડેલ્ટા વી એટલે કે કદમાં થતો ફેરફાર. પ્રણાલી પર કાર્ય થતું હોય તો સંકોચન થાય, કદ ઘટે, અને પ્રણાલી દ્વારા કાર્ય થતું હોય તો કદ વધે, વિસ્તરણ થતું હોય છે. આની બધાની આપણે છેલ્લે ચર્ચા કરી હતી. પછી બીજી એક આપણે ચર્ચા કરી હતી કે ભાઈ પ્રણાલી ઉપર દબાણની અંદર છેક સુધી અચળ દબાણે આપણે નથી કરતા, આપણે દબાણ બદલીએ કદમાં ફેરફાર થતો હોય છે. એને આધારે આપણે પગથિયા જેવો આલેખ પણ જોયો હતો. એ આલેખ કંઈક આવો હતો, તમારી ટેક્સ્ટબુક ચોપડીની અંદર પણ આપેલો છે કે ભાઈ દબાણની અંદર વધારો કરી અચળ કરી દઈએ એટલે કદમાં પાછો ઘટાડો થાય, ફરી દબાણમાં વધારો કરી દઈએ અને અચળ કરી દઈએ તો કદમાં પાછો ઘટાડો થાય, ફરી પાછો વધારો કરી દબાણમાં, કેમ કે દબાણ અહીંયા છે, દબાણ વધારીને અચળ કરી દીધું એટલે કદમાં ઘટાડો થશે, દબાણ વધારી અચળ કરીએ કદમાં ઘટાડો, વધારો કદમાં ઘટાડો. આ રીતનો આલેખ હતો અને એની અંદર આપણે અલગ અલગ તબક્કા, જો આટલો એક તબક્કો કહેવાય, બીજો એક આટલો તબક્કો કહેવાય, એક આ ત્રીજો તબક્કો, પહેલો, બીજો, ત્રીજો, આ ચોથો તબક્કો, આ પાંચમો તબક્કો, આ બધા તબક્કા દરમિયાન થયેલું ટોટલ કુલ કાર્ય એને આપણે ગણવું હોય. આ રીતનો એક આપણને આલેખ પણ મળશે વક્ર જેવો, અને એની અંદર આપણે જો કુલ કાર્ય ગણવું હોય તો ડબલ્યુ બરાબર માઇનસ એક નવા માતાજી આપણે અંદર એડ કર્યા હતા સિગ્મા પી એક્સટર્નલ ઇન્ટુ ડેલ્ટા વી. આ દરેક તબક્કા દરમિયાન થયેલા કાર્ય, અહીંયા પણ પી ડેલ્ટા વી, અહીંયા આટલાનું પી ડેલ્ટા વી અલગ હશે, આટલાનું પી ડેલ્ટા વી અલગ હશે, આટલાનું પી ડેલ્ટા વી અલગ હશે, અને આટલા ભાગનું આટલા ગાળા દરમિયાનનું પી ડેલ્ટા વી એટલે અથવા તો પીએક્સ ડેલ્ટા વી જે થયેલું કાર્ય હશે અલગ અલગ હશે, બધાનો સરવાળો કરીએ તો આપણને આટલાથી આટલા દરમિયાન જે પણ કુલ કાર્ય થયેલું હશે એ આપણને મળી શકે આ સૂત્ર દ્વારા. આટલી ચર્ચા કર્યા પછી એક જોડે જોડે નવી એક વસ્તુ તમને કહી રાખું. વાયુ સ્વરૂપની પ્રણાલી માટે અત્યારે આપણે ચર્ચા કરીએ છીએ. અત્યારે આપણે જે પણ ચર્ચા કરીએ છીએ શેના માટે છે? વાયુ સ્વરૂપની પ્રણાલી માટે આપણે ગણતરી કરીએ છીએ. એના વાયુ સ્વરૂપની પ્રણાલી માટે આ સૂત્ર દ્વારા જે આપણે કાર્યની ગણતરી કરીને, અત્યાર સુધી આપણે કાર્યને શું કહેતા કે કોઈ પણ બિંદુ ઉપર, કોઈ પણ પદાર્થ ઉપર
બળ લગાડતા પદાર્થ બળની દિશામાં ખસે તો એને કાર્ય થયું કહેવાય. સેમ વસ્તુ અહીંયા છે, પણ અહીંયા જે કાર્ય થાય છે ને એને પ્રેશર વોલ્યુમ વર્ક કહેવાય. એટલે ગુજરાતીમાં કહીએ તો દબાણ કદ પ્રકારનું કાર્ય. બરાબર. આને શું કહીશું આપણે? દબાણ કદ પ્રકારનું કાર્ય. બરાબર. તો વાયુ સ્વરૂપની પ્રણાલી માટે જ્યારે દબાણ કદ પ્રકારનું કાર્ય કરવામાં આવે ત્યારે એનું સૂત્ર કંઈક આ રીતનું થતું હોય છે. આ ચર્ચા કર્યા પછી એક બીજો મેં આલેખ સમજાવ્યો હતો, કોઈને યાદ છે એ શેનો હતો? હા, નિયમ એ આની આ જ વસ્તુનો આલેખ હતો, પણ વક્રાકાર હતો, આમ નાના સ્ટેપ કરેલા. નાના સ્ટેપ કરે. નાના સ્ટેપ એટલે ખબર ના પડી. નાના સ્ટેપ એટલે સૂક્ષ્મ સમયગાળો. સમયગાળો? અહીંયા તો આપણે સમય ક્યાં લઈએ એટલે છીએ? દબાણનો ગાળો. હા, દબાણમાં આપણે જો કેવું કર્યું હતું કે ભાઈ દબાણમાં ઘણો બધો વધારો કર્યો, પછી કદમાં ઘટાડો, તો દબાણની અંદર આપણે એક સાથે ઘણો બધો ફેરફાર કરી દેતા હોઈએ છીએ ત્યારે આપણને આ રીતના સૂત્ર દ્વારા કાર્યની ગણતરી મળતી હોય છે. પરંતુ જ્યારે હું દબાણમાં મેં એક શબ્દ વાપર્યો હતો, અનંત સૂક્ષ્મ રીતે ફેરફાર કરું. અનંત સૂક્ષ્મ રીતે ફેરફાર એટલે થોડુંક દબાણ વધારું અને અચળ કરું ને પાછો કદમાં ઘટાડો કરતો રહું. મેં તમને એક પેલા સિરીંજના ઉદાહરણથી પણ સમજાવ્યું હતું કે હું ધીમે 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 થોડુંક દબાણ વધારું, રાહ જોઉં, કદ ઘટે, પાછું થોડુંક દબાણ વધારું. મતલબ કે આટલો બધો દબાણમાં વધારો નતો કરતો, દબાણમાં અતિશય સૂક્ષ્મ. એના માટે તમારી ચોપડીમાં શબ્દ વાપરેલો છે અનંત સૂક્ષ્મ રીતે. બરાબર. અનંત શબ્દ એટલે સાંભળે ને એટલે આપણને લાગે કે બહુ મોટું હશે. ના, અનંત પણ સૂક્ષ્મ, સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ, એને માટે શબ્દ વાપર્યો અનંત સૂક્ષ્મ. આવું જ્યારે કરવામાં આવે તો એની અંદર અહીંયા કેવું કર્યું કે ભાઈ આપણે દબાણનો બહુ મોટો ફેરફાર કર્યો હતો. તો એવા મોટા ફેરફાર માટે જ્યારે આપણે ગણતરી કરવી હોય કાર્યની, તો એ બધાના સરવાળા માટે આપણે સિગ્મા સૂત્ર વાપર્યું હતું. આટલું કાર્ય વત્તા આટલું કાર્ય વત્તા આટલું કાર્ય, જેટલા પણ આવા આપણને ગાળા મળતા હોય એ દરેક દરમિયાન થતું કાર્ય, એ બધા કાર્યનો સરવાળો એટલે આપણે અહીંયા સિગ્મા સંજ્ઞા મૂકી. સિગ્મા સંજ્ઞા શું દર્શાવે છે? મેથ્સ વાળાને ખબર હોય કે બધાનો એક પછી એક સરવાળો કરતા જઈએ, એ બધું અલગ અલગ ના દર્શાવે, એના માટે એક સંજ્ઞા આપણે મૂકી દીધી સિગ્મા. કદાચ 9મા 10મામાં તમે આવૃત્તિ મધ્યસ્થ વાળું કોઈ ચેપ્ટર ભણ્યા હો તો એની અંદર પણ આ વસ્તુ આવી હશે. હવે અહીંયા જે મેં ચર્ચા કરી કે ભાઈ દબાણમાં અનંત સૂક્ષ્મ રીતે ફેરફાર કરવામાં આવે તો એને આધારે કાર્ય કેવી રીતે ગણાય, કયું સૂત્ર થાય, એની ચર્ચા કરતા પહેલા મેં બીજું એક વસ્તુ તમને સમજાવ્યું હતું, પ્રક્રમ. એવું કઈ યાદ છે કોઈને? પ્રક્રિયા. હા, પ્રતિવર્તી પ્રક્રમ વિશે મેં થોડીક ચર્ચા કરી. કોઈને કઈ યાદ છે? કશું બી કોઈને યાદ હોય તો ઓકે, કઈ વાંધો નહીં. ચલો, પ્રતિવર્તી પ્રક્રમ. પ્રતિવર્તી પરથી શું તમારા મગજમાં આવે? પ્રક્રમ એટલે તો ખબર પડે, પણ પ્રતિવર્તી સાંભળો એટલે તમારા મગજમાં શું આવે? બોલો બોલો. નિયમ. પ્રક્રિયા થઈ જાય અને પાછી કરી શકાતી હોય. પ્રક્રિયા થઈ જાય, સરસ, પાછી કરી શકાતી હોય. ચલો બીજું કોઈ, બીજા કોઈને જે રિવર્સ કરાય એવી. હા, એટલે પ્રતિવર્તી એટલે રિવર્સ. એવું. ચલો બીજું કઈ? જો હું તો તમને સમજાવવાનો છું, પણ તમે તમારી જાતે જેટલું વિચારીને કરશો ને, જેટલું મગજ વધારે દોડાયું હશે ને, તો એ વસ્તુ તમને વધારે યાદ રહેશે. જો તમે બોલ્યા એ સાચું પડશે તો પણ તમને યાદ રહી જશે લાઈફ ટાઈમ, અને જો ખોટું પડ્યું તો પણ લાઈફ ટાઈમ યાદ રહી જશે. બીજા કોઈને તો ખબર નહીં, સવારનું મગજ હજુ પેલું બાઇક કે ગાડીનું પેલું એન્જિન બંધ હોય ને એ રીતે થોડુંક હજુ રાઉસ થતા અથવા તો ગરમ થતા વાર લાગશે, એટલે ચોક ખેંચવો પડશે. વૈદેહી બેન શું કેવું છે?
જે પ્રક્રિયા ફરીથી કરી શકાય અથવા એમાં જો ફેરફાર કરી શકાય એવી પ્રક્રિયા. એ પણ એક સારો વિચાર છે કે ભાઈ પ્રક્રિયાને ફરીથી કરી શકાય અથવા એમાં કોઈ ફેરફાર કરી શકાય. વેરી ગુડ. લોટ બાંધી દીધો હોય ને એની અંદર પછી કંઈક ચેન્જ કરવો હોય તો એને આપણે પ્રતિવર્તી લોટ બાંધ્યો કહેવાય. ના સરસ. ચલો કઈ વાંધો નહીં, વધારે ટાઈમ આપણે નહીં લેતા. બીજા બધા તો કોઈ બોલતા છે નહીં, એટલે આ 2 જણે કીધું એ ઘણી સાચી વાત છે. પ્રતિવર્તી પ્રક્રમ એટલે એવો પ્રક્રમ એટલે આપણને મગજમાં એક વસ્તુ ફિટ રાખવાની પ્રક્રિયા, કોઈ પણ પ્રોસેસ, એવી પ્રોસેસ કે જેને આપણે પાછી લઈ શકીએ. તો આપણે નિયમને મારે એક વસ્તુ પૂછવી છે, એક ઓબ્ઝર્વેશન, કેમ કે નિયમ કંઈક મને જવાબ આપતો હોય છે સરખો અને તરત. ચલો ભાઈ નિયમ. હા. હવે દરેકે છે ને આંખ બંધ કરીને અથવા તો આંખ ખુલ્લી રાખીને થોડું ઇમેજિનેશન કરવાનું છે, માનસિક રીતે વિચારવાનું છે. ચલો હું બોલું એ નિયમ સાંભળતો રહેજે અને પૂછ્યું એટલાનો જવાબ આપજે. આપણે બધા સમજી લો કે સ્કૂલ ચાલુ થઈ ગઈ. આપણે બધા ક્લાસરૂમમાં બેઠા છીએ નોર્મલ રીતે. કોરોના દુનિયામાંથી જતો રહ્યો છે, માસ્ક પહેરવાની કોઈ જરૂર નથી, બધા શાંતિથી છૂટથી બેઠા છે. હવે ક્લાસમાં હું ભણાવું છું તમને અને એક છોકરાને મેં ઊભો કર્યો. જો હું બોલતો રહું છું તમે મગજમાં વિચારતા રહેજો પરિસ્થિતિ શું થાય છે. પૂછું એનો નિયમે જવાબ આપવાનો. ક્લાસમાં એક છોકરાને ઊભો કર્યો. કોને મેં ઊભો કર્યો? કે આપણા વિજયને ઊભો કર્યો. રેડી? ખાવા પીવાનું પ્રોપર ધ્યાન નહીં રાખતો હોય વિજય, એટલે એનું શરીર બહુ દુબળું પતલું છે, બરાબર? થોડુંક ખાવા પીવામાં વિજય ધ્યાન રાખો. તો આપણે વિજય જેવા એક પાતળા સ્ટુડન્ટને ઊભો કર્યો અને એને મેં સ્ટેજ પર બોલાવ્યો. સ્ટેજ પર બોલાવી અને ક્લાસના એક છેડે, કઈ બાજુ બધા છોકરા બેઠા છે એનાથી આગળ અને એક દિવાલ બાજુ મેં એને ઊભો રાખ્યો. નિયમ પરિસ્થિતિ ખ્યાલમાં આવી ગઈ? હા. ઓકે. હવે એની એક્ઝેક્ટ સામે જે દિવાલ હશે એ દિવાલ ઉપર એને ટચ કરવા જવાનું છે. એક દિવાલને અડીને ઊભો છે, ત્યાંથી દોડતા દોડતા કે ચાલતા ચાલતા એને પેલી સામેની બાજુ, અને સામેની બાજુ જે દિવાલ દેખાય ત્યાં સુધી એને અડવા જવાનું છે, બરાબર? હવે એ 2 રીતે જઈ શકે. એક તો દોડતો દોડતો જઈ શકે અને ધીમે ધીમે ચાલતો ચાલતો જઈ શકે, બરાબર? ઓકે. ચલો હવે પહેલા એ દોડતો દોડતો જાય છે. વિજય, ધારી લો કે આપણો જે ક્લાસરૂમ છે એ બહુ મોટો છે, 2-3 ક્લાસ ભેગા કરીએ ને મોટા હોલ જેટલું. એમાં એક દિવાલથી બીજી દિવાલ સુધી વિજય દોડતો દોડતો એને અડવા જાય છે. હવે મારે એને રોકવો હોય તો હું રોકી પાડી શકું ખરો? બીજી દિવાલે અડવા જતો હોય મારે એને રોકી પાડવો હોય તો રોકી પાડી શકું ખરો? મારું એટલી તાકાત ખરી? રોકી શકાય. હા, રેડી? મારું તો હાઈટ બોડી છે એટલે અને વિજય પાતળો છે એટલે હું તો એને રોકી શકીશ, કઈ વાંધો નહીં. ચલો હવે એ 2 પરિસ્થિતિમાં જાય છે. પહેલી પરિસ્થિતિ કઈ નિયમ? દોડતો દોડતો. દોડતો દોડતો જાય છે. ઓકે. અને હું એને રોકું છું. રોકાઈ જશે કે નહીં રોકાઈ જાય? રોકાઈ જશે. રોકાઈ જશે. ઓકે. ચલો દરેક જણ વસ્તુ પર ધ્યાન રાખજો. આ પહેલી કન્ડિશન મેં ચર્ચા કરી. હવે બીજી કન્ડિશન, પાછો મેં રોકી લીધો તો પાછો એને એની દિવાલે મોકલી દીધો વિજયને, અને એને હવે કીધું કે ભાઈ તું શાંતિથી ચાલતો ચાલતો હોય, તું દોડાદોડી ના કરીશ ને તો થાકી જઈશ. બિચારા એક તો સવારમાં નાસ્તો ના કર્યો હોય, એટલે મેં એને કીધું ભાઈ શાંતિથી ચાલતા ચાલતા આવજો. શાંતિથી ચાલતો ચાલતો બીજી સામેની સાઈડે દિવાલે અડવા જાય છે. મારે એને રોકવો હોય તો રોકી શકાશે? નિયમ? હા, આસાનીથી રોકી શકાય. ઓકે. હવે બંને કન્ડિશનમાં રોકી તો શકાયો, બંને કન્ડિશનમાં ફરક શું પડશે તું કહી શકું કઈ નિયમ એના વિશે? દોડતા દોડતા એને રોકવું હોય તો એની પર વધારે બળ લગાડવું પડે, અને ચાલતા જતો હોય તો ઓછા બળથી એને પકડી શકાય. એ પહેલી વસ્તુ. ચલો પહેલું ઓબ્ઝર્વેશન સરસ. બીજું કોઈ ઓબ્ઝર્વેશન? ચલો બીજા કોઈને કશું આમાં ઓબ્ઝર્વ થયું હોય, કશું કહેવું હોય આ બાબતે? બંને પરિસ્થિતિમાં કઈ અલગ પડતું કોઈને લાગ્યું હોય? ચલો ફટાફટ બોલવાનું. હો, જો કેમિસ્ટ્રી આ રીતે જ ભણે, ચોપડીના શબ્દો ગોખી વાંચીને કરી નાખો મગજમાં,
એટ અ ટાઈમ યાદ રહે, પછી બીજા દિવસે યાદ ના હોય, અથવા તો અઠવાડિયા પછી, મહિના પછી ભૂલાઈ ગયું હોય ને 12માં તો કઈ યાદ. હેલો, કોણ બોલે છે? બીજા કોઈને કશું કેવું હોય? ગતિ. સર વધારે ઝડપથી દોડીને જતો હોય તો ના બી પકડી શકાય. હોય તું મારા ઉપર પેલું ડાઉટ કરે, મારામાં એટલી તાકાત નહીં એવું કે? ના સર, આ તો હા સંભાવના. હા, શું કીધું તમે? તમારું ઓબ્ઝર્વેશન બેન? વધારે ઝડપથી દોડીને જતો હોય તો કદાચ હાથમાં ના બી આવે. હા, વિજય પાછો છે ના, મારી હાઈટ વધારે એટલે 2 પગ વચ્ચેથી નીકળી નહીં જતો. ઓકે, ચાલો બીજા કોઈને કશું કોક કહેતું હતું? કોણ? સર ઝડપથી જતો હોય તો આપણે વધારે એને બળ લગાડવું પડે, આમ સામું દબાણ. અને ચાલતો જતો હોય તો દબાણ ઓછું લગાડવું પડે તો એ ઉભો રહી જાય. એટલે દબાણ કઈ લગાડવાનું છે? હું કઈ હા, દબાણ બળ. ચલો કઈ વાત. ચલો બીજા કોઈને? સરસ, મગજ ખુલ્યું, ચોક ચાલુ કર્યો લાગે છે. વજન વધારે હોય તો? હા, વજન વધારે હોય તો શું? કોનું પણ, મારું કે વિજયનું? વિજયનું. વિજયનું વજન નહીં વધારવું આપણે, બિચારાને પાતળો રહ્યા દે, પછી જિંદગી મોટો થશે, લગ્ન થશે, પછી તો જાડો થવાનો છે. લોકો અત્યારે સ્લિમ ફિટ રહેવા માંગે છે. વિજય આપણો એવો જ છે. બાકી તો બધા પેટ બહાર નીકળીને બેઠા હોય બધા મારે જેમ. જો હવે મારા નજરિયાથી, મારા દ્રષ્ટિકોણથી જોઈએ તો આ આપણો વિજય છે અને અહીંયા હું ઊભો છું. હવે જ્યારે વિજય ફૂલ સ્પીડમાં દોડતો આમ આવતો હશે, વિજય ફૂલ સ્પીડમાં દોડતો આ બાજુ જતો હશે, અહીંયા એની દિવાલ છે અને અહીંયા જ્યારે હું એને રોકવાનો ટ્રાય કરીશ, ને તો જ્યારે દોડતો ફૂલ સ્પીડમાં આવતો હશે ને, હું એને રોકીશ ને તો રોકાઈ જશે, પણ થોડોક એ અહીંયા સુધી આગળ તો જતો જ રહેશે. પણ જ્યારે આપણો વાલો લાડકો વિજય આ બાજુની દિશામાં દિવાલે પહોંચવા ગતિ કરતો હશે અને અહીંયા હું ઊભો હોઈશ અને વિજય ધીમે ધીમે કાચબાની જેમ આવતો હશે અને ત્યારે મારે એને રોકવો હશે ને અહીંયા હું એને રોકીશ ને તો અહીંયા જ રોકાઈ જશે, આગળ નહીં જઈ શકે. એટલે હા કે ના, આની સાથે સહમત છો? હા. સહમત છો? હા ના બોલીને જવાબ આપો. ના ખબર પડી હોય હા, સહમત ના હોય રેડી. તો પહેલી પરિસ્થિતિમાં વિજય કેવી રીતે આવતો હતો? તો કે દોડતો આવતો હતો અને અહીંયા વિજય ચાલતા આવે છે. માટે વિજય એટલો ધીમેથી આવે છે કે મારે એને ગમે તે જગ્યાએ, એવું નહીં કે અહીંયા હું અહીંયા ઉભો હોય તો અહીંયા હોય તો અહીંયા, વિજયને ગમે તે જગ્યાએ રોકવો હોય તો રોકી શકાશે. જ્યારે અહીંયા વિજય ઝડપથી આવતો હશે એટલે હું ગમે તે જગ્યાએ એને રોકીશ, ત્યાંથી થોડોક તો આગળ પહોંચી જ જશે. ભલે ને મને થોડોક ખેંચી લેશે, મારી તાકાત વધારે રહી તો અહીંયા થોડોક તો આગળ જતો જ રહેશે. અહીંયા હશે તો પણ થોડોક તો આગળ જતો જ રહેશે. બીજી એક વસ્તુ, આ પરિસ્થિતિમાં જ્યારે હું વિજયને રોકીશ તો વિજય તરત જ રોકાઈ જશે અને મારે એને પાછો લેવો હશે ને તો તરત એ પાછો જતો રહેશે. એટલે હા કે ના? બરાબર. જ્યારે પહેલી પરિસ્થિતિમાં તો રોકવા ગયો તો એની દિશામાં થોડોક તો આગળ જતો જ રહ્યો, તો પાછા જવાની તો વાત ક્યાં આવે. પણ અહીંયા રોક્યો, તરત રોકાઈ ગયો અને ત્યાંથી મારે પાછો લેવો હોય ને તો પાછો પણ તરત જ જઈ શકે. આવી રીતનું જે પ્રક્રમ છે, આવી રીતની જે પ્રક્રિયા, પ્રોસેસ છે કે જે ઘણી ધીમેથી થતી હોય તો એને મારે તરત જ પ્રતિગામી દિશામાં, આ થોડોક એક નવો શબ્દ આવે છે, પ્રતિગામી અને પુરોગામી. આ ચેપ્ટરમાં જરૂર નથી પણ થોડીક તમને સમજાવી રાખું, પાછળ જરૂર પડશે આ ચેપ્ટરમાં. કોઈ એક દિશામાં પ્રક્રિયા થતી હોય, એ દિશામાં થતી પ્રક્રિયાને આપણે પુરોગામી કહીએ,
તો એનાથી ઊંધી વિરુદ્ધ દિશામાં થતી જે પ્રક્રિયા છે એને આપણે પ્રતિગામી પ્રક્રિયા કહીએ. જો આ પ્રક્રિયાને આપણે પુરોગામી પ્રક્રિયા લઈએ તો આ પ્રતિગામી થશે, અને આને પુરોગામી લઈએ તો આ પ્રતિગામી થશે. બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. પણ કોઈ પણ કેમિસ્ટ્રીની અંદર કોઈ પણ આપણે પ્રક્રિયા થતી હોય એમાં જમણી બાજુ હોય એને આપણે પુરોગામી લઈએ છીએ, અને ડાબી બાજુ જતી હોય એને પ્રતિગામી લઈએ છીએ. પણ એવું ફિક્સ નહીં કે જમણી બાજુ જતી હોય એ જ પુરોગામી. બંને પરસ્પર વિરુદ્ધ દિશાની પ્રક્રિયા છે. આવી રીતે બંને દિશામાં થઈ શકતી હોય એવી પ્રક્રિયાને આપણે પ્રતિવર્તી પ્રક્રિયા અથવા તો પ્રતિવર્તી પ્રક્રમ કહીએ છીએ. અને એવું ત્યારે જ શક્ય બને જ્યારે આપણી પ્રોસેસ, આપણી પ્રક્રિયા, આપણો પ્રક્રમ ઘણો ધીમેથી થતો હોય. તો એ સમયે આપણે એ પ્રક્રિયા, એ પ્રક્રમને પુરોગામીને બદલે પ્રતિગામી દિશામાં, વિરુદ્ધ દિશામાં પણ કરવો હોય તો કરી શકીએ. એ ગમે તે હોય, ચાહે કોઈ પણ ભૌતિક પ્રક્રિયા હોય, પાણીમાંથી વરાળ, બરફનું પાણી, એ રીતની, અથવા તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય. તો આવી બંને દિશામાં થઈ શકતી પ્રક્રિયાને પ્રતિવર્તી પ્રક્રિયા કહીએ છીએ. અને એ જ્યારે આપણી પ્રક્રિયા ધીમેથી થતી હોય ત્યારે જ શક્ય બને. આવી બહુ ઝડપથી થતી પ્રક્રિયામાં આ વસ્તુ શક્ય બને નહીં. હવે આવી પ્રતિવર્તી પ્રક્રિયા, પ્રતિવર્તી પ્રક્રમની બીજી એક લાક્ષણિકતા કે એમાં દરેક તબક્કે, મતલબ કે હર સમયે એમાં સંતુલન સ્થપાયેલું હોય છે. આ સંતુલન, એક નવો શબ્દ આવ્યો. એ સંતુલન એટલે શું એ ચેપ્ટર નંબર 7 આના પછીના ચેપ્ટરમાં ડિટેલમાં જોઈશું. પણ અત્યાર પૂરતું સંતુલન એટલે એવું સમજી લો કે બંને દિશામાં થઈ શકતી હોય એવી જે પ્રક્રિયા છે એને આપણે સંતુલન વાળી પ્રક્રિયા કહીએ. અત્યાર પૂરતું એવું સમજી લો. 7મા ચેપ્ટરમાં ડિટેલમાં જઈશું. તો પાછા આપણે આની જગ્યાએ આવી જઈએ. અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ દબાણમાં હું ઘણો બધો ફેરફાર કરું છું. દબાણમાં એકવાર ઘણો બધો ફેરફાર કરી દીધો પછી કદ ઘટ્યું. ફરી પાછું દબાણમાં ઘણો મોટો જમ્પ આવે છે જો ઘણો બધો દબાણમાં હું ફેરફાર કરું છું. તો આવા સમયે જે પણ આપણી પાસે પ્રક્રમ હશે એને આપણે તરત પાછો ઊંધી દિશામાં નહીં કરી શકીએ. ફોર એક્ઝામ્પલ, હું ફૂલ સ્પીડમાં પેલી સિરીંજને આમ દબાવતો હોઉં તો તરત હું પાછી ના લઈ શકું. ફૂલ સ્પીડમાં દબાણ વધારતો હોઉં, બળ લગાડતો હોઉં તો એને તરત પાછી ના લઈ શકું. મારે થોડીક વાર થાય. હું પાછી લેવા જાઉં ને તોય થોડેક સુધી તો આગળ જતી જ રહેશે. પણ જો હું ધીમે ધીમે લેતો હોઉં તો, એકદમ ધીમેથી લેતો હોઉં તો મારે એને તરત પાછી લેવી હોય તો લઈ શકાય. બીજું એક એનું પ્રેક્ટિકલ સાદું ઉદાહરણ આપું. તમે કોઈ પણ જગ્યાએ બાઇક અથવા તો ગાડી લઈને જતા હો, ફૂલ સ્પીડમાં જતા હો, અને સામેથી કોઈક તમારો દુશ્મન કોઈ તમારે મારવા માટે આવતો હોય તો સામેથી છૂટો આંકલો સહઢવતો હોય તો તમારે તમારા બાઇક અથવા ગાડીને પાછી લેવી હોય તો ફૂલ સ્પીડમાં લેતા હો તો બ્રેક મારીને પહેલા તો એને અટકાવવામાં વાર લાગે. બ્રેક મારે ને તોય ઘણા આગળ સુધી એ જતું રહે, અને પછી તમારે એને પાછું રિવર્સ મારવું પડે. એને બદલે જો તમે એકદમ શાંતિથી 30-40 ની સ્પીડે જતા હો અને દૂરથી આંખલો આવતો એવું દેખાય તો તરત તમે બ્રેક મારી દો તો તમારી ગાડી અટકી જાય, અને તમારે પાછી લેવી હોય, રિવર્સ કરવી હોય તો પણ કરી શકાય. માટે આવો જે પ્રક્રમ કે જે ઘણો ધીમેથી થતો હોય છે એવા પ્રક્રમને પ્રતિવર્તી પ્રક્રમ કહેવાય, અને એમાં સંતુલન સ્થપાયેલું હોય છે. બરાબર. આ પ્રતિવર્તી પ્રક્રમ માટેની ચર્ચા કર્યા પછી પાછા આપણે આપણા દબાણ અને કદ પ્રકારના કાર્યો ઉપર આવી જઈએ. આ વખતે આપણે જે દબાણ લગાડવાનું છે એ દબાણમાં જે ફેરફાર કરવાનો છે એ એકદમ ધીમેથી કરવાનો છે, અને એ પરિસ્થિતિમાં આપણને જે આલેખ મળશે કંઈક આ રીતનો હશે. અહીંયા આપણે દબાણ લઈએ, અહીંયા આપણે કદ લઈએ. દબાણમાં સહેજ અમથો વધારો કરી અચળ કરું તો કદમાં પણ સહેજ અમથો ઘટાડો થશે. છેલ્લે મેં આલેખ પણ દોર્યો હતો. પાછો દબાણમાં થોડોક વધારો કરું, કદમાં થોડોક ઘટાડો થશે. દબાણમાં સહેજ વધારો, કદમાં સહેજ ઘટાડો, વધારો સહેજ, સહેજ ઘટાડો, દબાણ સહેજ વધે, કદ સહેજ ઘટે, દબાણ સહેજ વધે, કદ ઘટે. આ રીતના આપણને આકૃતિ જોઈએ તો આપણને એવું લાગે કે ભાઈ એકદમ નાના નાના તબક્કા અથવા તો નાના નાના પગથિયા છે. તો અગાઉના આલેખની અંદર કે જેમાં આપણે દબાણમાં ઘણો બધો ફેરફાર કરતા હતા અને આપણને કદમાં ફેરફાર મળતો હતો,
એ આલેખમાં આપણે અલગ અલગ જે ગાળા હતા, અલગ અલગ જે ડ્યુરેશન દબાણના, એ દરમિયાન થતું જે ટોટલ કુલ કાર્ય ગણવું તો આપણે આ સૂત્રથી ગણતા હતા. હવે અહીંયા તો બહુ બધા છે. આમાં તો સાદો સિમ્પલ 5-10 ગાળા હોય એટલે બધાનો એટલાનો સરવાળો કરીએ. હવે આમાં તો કેટલો બધો છે. દર વખતે હું અનંત સૂક્ષ્મ એકદમ ઝીણો એવો દબાણનો ફેરફાર કરું તો આવા તો ઘણા બધા આપણને ગાળા ડ્યુરેશન મળશે. હવે એ બધાને આપણે આ રીતે ગણવા જઈએ તો દર વખતે કેટલું થાય? દબાણ ગણવાનું, પછી પાછું કદમાં ફેરફાર કરવાનો, એ બંનેનો ગુણાકાર, એવો બીજો દબાણનો ફેરફાર, એવો ત્રીજો દબાણનો ફેરફાર, આવા ઘણા બધા થાય. તો આ બધાનું જે ટોટલ કુલ કાર્ય ગણવું હોય તો એમાં સાદો સિમ્પલ સરવાળો ચાલે નહીં. એમાં મેથ્સ વાળા સ્ટુડન્ટને કદાચ અત્યારે 11માં આવે છે કે નહીં ખબર નહીં, 12માં કદાચ આવતું તો હશે. ગમે ત્યારે 11-12માં એક ચેપ્ટર આવે છે સંકલન વિકલન. અત્યારે 11માં આવે છે કે 12માં ભાઈ મેથ્સ વાળા? 11માં. 11માં આવે. તમારે ચાલી ગયું? ના. આવ્યું નથી. ફિઝિક્સમાં ક્યાંય આવ્યું હતું તમારે સંકલન વિકલન? હા. તો કોઈ કહી શકે એમાં ખબર આ નથી. સંકલન કે વિકલન શું છે? આમ પ્રેક્ટિકલી વસ્તુ આમ સમજવું હોય તો ના. જેમ આપણે જોયું હતું કે ભાઈ વિધેય એટલે એક જાતનો સંબંધ છે, એ એનો મીનિંગ કહેવાય. એમ સંકલન વિકલન એટલે શું? સંકલન એટલે હા બોલો. સંકલન એટલે નાની નાની વસ્તુઓને ભેગી કરીને બધાના માટે લઈએ એને સંકલન કહેવાય. વિકલન એટલે? વિકલન એટલે ઓકે ચલો જો બહુ આપણે એવું સાચી કહીએ વાત. કે હા બોલો બોલો. પ્રતિ સેકન્ડમાં આટલો વેગનો ફેરફાર થાય છે તો એની અંદર આપણે એનું સમયની સાપેક્ષે વિકલન કર્યું કહેવાય. સરસ, સાચી વસ્તુ છે. જો સંકલનનો મીનિંગ એક્ઝેક્ટ પરફેક્ટ કીધો. ગુજરાતી શબ્દ સંકલન એટલે બધાનું ભેગું કરવું. એક ઉદાહરણ આપું તમને. ધારો કે કોરોના વિશેનો કંઈક નિબંધ લખવાનો પૂછ્યો. કોરોના વિશે અથવા દિવાળી વિશે બહુ એક મોટો લેખ તમારે પેપરમાં આપવાનો છે, અથવા તો કોઈક જગ્યાએ બુકમાં તમારે પબ્લિશ કરવાનું છે. રેડી? તો કોઈ પણ બુક અથવા તો લેખ લખવા માટે કોઈ પણ વસ્તુ વિશેનો ડેટા તમને ક્યાંથી મળે? તો કે તમે ઇન્ટરનેટ ઉપર સર્ચ કરો. એને રિલેટેડ આગળ કોઈએ બુક લખી હોય, કોઈ બીજા ઓથરે, લેખકે, તો એ તમે ચેક કરો. કોઈક જગ્યાએ ક્યાંક આર્ટિકલ તમને મળે. તો આ બધી વસ્તુમાંથી થોડું થોડું લઈ અને તમે જે ભેગું કરીને તમારો પોતાનો જે લેખ બનાવો છો એને શું કહેવાય? સંકલન. તમે એ વસ્તુ જાતે નથી લખી, તમે બધી વસ્તુમાંથી ભેગી કરીને લખો છો, માટે એને શું કહેવાય? એ બધી વસ્તુને એકથી ખરી ભેગી કરી એનું સંકલન કર્યું. રેડી? એનથી ઊંધું વિકલન એટલે એ બધાને છૂટું પાડવું. કે ભાઈ તમે અહીંયાથી ગાડી સ્ટાર્ટ કરીને અહીંયા પહોંચ્યા તો અહીંયાથી અહીંયા સુધી તમે એક સરખા વેગથી ગયા નથી. અલગ અલગ સમયે અલગ અલગ તમારી ઝડપ હતી. તો તમે કાપેલા અંતર અલગ અલગ સમયગાળા અલગ અલગ ભાગમાં તમે અલગ અલગ અંતર કાપ્યું હોય, કોઈકમાં ઓછું, કોઈકમાં વધારે, કોઈકમાં અલગ સમય, કોઈકમાં અલગ સમય હોય. તો એ સમયની સાપેક્ષે તમે અંતર એને અલગ અલગ કટકાને ભેગા કરો. રેડી? તો આને શું કહીશું આપણે? વિકલન. સંકલન એટલે ભેગું કરવું, વિકલન એટલે છૂટું પાડવું. અહીંયા આપણે શું કરવાનું છે? ભેગું કરવાનું છે કે છૂટું પાડવાનું છે? ભેગું કરવાનું છે. આ બધા અલગ અલગ સમયગાળાનો આપણે સરવાળો કરવાનો છે, મતલબ કે ભેગું કરવાનું છે. તો એકદમ નાના નાના કોઈ પણ વસ્તુ હોય એને ભેગી કરવાની હોય તો ત્યારે સાદો સિમ્પલ સરવાળો ના ચાલે, ત્યારે સંકલન કરવું પડે. અને સંકલન કદાચ તમારે ફિઝિક્સમાં આવ્યું હોય ને તો એની સંજ્ઞા કંઈક આ રીતે લખે છે. સરવાળો એના માટે બહુ ઓછા ઘટકોનો સરવાળો હોય ત્યારે સિગ્મા વાપરે, પણ નાના નાના બહુ બધા ઘટકોનો સરવાળો કરવાનો હોય ત્યારે આપણે સંકલન, અને એને માટે આપણે આ રીતની સંજ્ઞા વાપરીએ છીએ.
તો અહીંયા પણ આ જ રીતનું આપણે સંકલન કરવાનું થશે અને સંકલન પરથી સૂત્ર કેવી રીતે આપણે કાર્યનું મેળવીશું એ અત્યારે આપણે જોવાનું છે. હવે એક વસ્તુ તો ક્લિયર થઈ ગઈ કે ભાઈ આવા નાના નાના સમયગાળા આપણી પાસે છે, તો એ નાના નાના સમયગાળા એટલે કે દબાણમાં થોડો થોડો ફેરફાર આપણે કરીએ છીએ. તો અત્યારે જે આપણે ચર્ચા કરીએ છીએ એ દબાણ કદ પ્રકારનું જે પણ કાર્ય પ્રક્રમ થાય છે એ પ્રતિવર્તી હશે કે નહીં હોય? પ્રતિવર્તી હશે. થોડો ફેરફાર જ્યારે પણ હોય કોઈ પણ પ્રક્રિયામાં, કોઈ પણ વસ્તુમાં નાના નાના ચેન્જીસ આપણે જ્યારે કરીએ ને એને પ્રતિવર્તી પ્રક્રમ કહેવાય. બરાબર? તો હવે અહીંયા આપણને જે ચોપડીમાં આલેખ આપેલો છે એ આ રીતનો નથી. મેં તમને જે આ રીતનો આલેખ બતાવ્યો, હવે આ બધાને જોઈન કરી દઉં તો આપણને ખાલી ચોપડીમાં એક આ રીતનો વક્ર આપેલો છે. બરાબર? તો એ એવું સમજવાનું કે ભાઈ નાના નાના જે ભાગ હતા એને બધાને એક લાઈન થી આમ એ લોકોએ જોઈન કરી દીધા છે. પ્રતિવર્તી પ્રક્રમ છે માટે એની અંદર જે થતું કાર્ય છે એ પ્રતિવર્તી કાર્ય, અને પ્રતિવર્તી કાર્ય દર્શાવવા માટે આપણે આવી સંજ્ઞા મૂકીએ છીએ REV એટલે રિવર્સિબલ. પ્રતિવર્તી માટેનો અંગ્રેજી શબ્દ છે રિવર્સિબલ. તો અહીંયા જે પણ આપણે દબાણમાં થોડો ફેરફાર કરી અને કદમાં થોડો ફેરફાર થાય એને આધારે જે કાર્ય મળે છે એ પ્રતિવર્તીપણે મેળવેલું કાર્ય છે, ચાહે પ્રણાલી દ્વારા અથવા તો પ્રણાલી પર, પણ એ પ્રતિવર્તી કાર્ય એને W રિવર્સિબલ દ્વારા આપણે દર્શાવીએ છીએ. થોડીક આપણે આપણી પ્રણાલીની કન્ડિશન ઉપર જતા રહીએ કે પ્રણાલીમાં આપણે એક પિસ્ટન અહીંયા રાખેલું છે, અંદર કોઈ વાયુ ભરેલો છે. આપણે બહારથી જે દબાણ લગાડીએ છીએ એને આપણે શું કહીશું? P એક્સટર્નલ. હા કે ના? હા. અને અંદરનું કંઈક દબાણ તો હશે ને? હા. અંદરના દબાણને આપણે શું કહીશું? P ઇન્ટરનલ, એટલે કે અંદરનું દબાણ. P એક્સટર્નલ અને P ઇન્ટરનલ. ચલો તમે કોઈ પ્રમાણે આપણે કરીએ. આપણે પ્રણાલીને દબાવવી છે કે એને ફેલાવા દેવી છે? દબાવવી છે. દબાઈએ આપણે. ચલો તો ઈઝીલી તમારા માઇન્ડમાં ઉતરી જાય એટલે આપણે પ્રણાલી ઉપર દબાણ લાગુ પાડીએ છીએ. પ્રણાલી ઉપર દબાણ લાગુ પડે એટલે પિસ્ટન અંદરની બાજુ ખસે. તો મારે એવું કહેવાય કે એ પરિસ્થિતિમાં જ્યારે એને દબાવું છું મતલબ કે એના ઉપર બહારથી લાગતું જે દબાણ છે એ અંદરના દબાણ કરતા વધારે હશે. એટલે હા કે ના? આવું મારે લખવું હોય તો લખાય 10 is greater than 8. તો મારે 10 બરાબર 8 લખવું હોય તો શું કેવી રીતે કશો ફેરફાર કરવો પડે? દસ બરાબર 8 લખાય? હવે લખાય? લખાય. તો અહીંયા પણ P એક્સટર્નલ P ઇન્ટરનલ કરતા વધારે છે. મારે ઇક્વલ ટુ લખવું હોય તો મારે એની અંદર કંઈક ઉમેરવું પડે. ઇન્ટરનલ દબાણ વધારવું પડે. બંને બાજુ દબાણ છે તો મારે દબાણ જ કંઈક ઉમેરવું પડે ને. અહીંયા સંખ્યાથી તો સંખ્યા ઉમેરાય. મારે 8 વત્તા એ થોડું લખાય ના. રેડી? તો અહીંયા આપણી પાસે દબાણ છે તો કઈક જાતનું દબાણ તો કેટલું? તો આપણને ખબર છે કે ભાઈ આપણે દબાણમાં થોડોક અમથો વધારો અથવા થોડોક અમથો ઘટાડો કરતા હોઈએ છીએ. તો એ જે થોડુંક વધારે જનું જે દબાણ છે એને આપણે ડીપી દ્વારા દર્શાવીએ છીએ. ઉદાહરણ તરીકે બહારની બાજુનું જે દબાણ છે, અંદરનું દબાણ એ 8, બહારનું દબાણ એ 8. હવે દબાણમાં બહારથી હું થોડોક વધારો કરું છું, 0.1 જેટલો વધારો કરું છું. બહારનું દબાણ વધારું છું એટલે પિસ્ટન અંદરની બાજુ ખસે. કેટલું મેં થોડુંક વધારેનું દબાણ લગાડ્યું? તો કે ડીપી જેટલું. તો આપણે એવું કહી શકીએ કે ભાઈ દરેક વખતે જે બાહ્ય દબાણ છે P એક્સટર્નલ એટલે બાહ્ય દબાણ અને P ઇન્ટરનલ એટલે કે આંતરિક દબાણ. ચલો કઈ વાંધો નહીં. આ ડીપી શું છે?
દબાણમાં કરાતો અથવા તો આપણે જે કરીએ છીએ દબાણમાં કરાતો, અઘરો શબ્દ એક વાપરું છું હમણાં આગળ બોલ્યો, અનંત સૂક્ષ્મ ફેરફાર. શું કહીશું આપણે એને? દબાણમાં થતો અનંત સૂક્ષ્મ ફેરફાર. મેં વધારો શબ્દ નહીં વાપર્યો. કેમ? તો કે અત્યારે આપણે પ્રણાલીને દબાવીએ છીએ એટલે આપણે બહારથી થોડુંક વધારાનું દબાણ લગાડીએ છીએ. એને બદલે એટલું દબાણ કદાચ આપણે ઘટાડીએ તો પિસ્ટન બહારની બાજુ જશે. માટે એ દબાણમાં આપણે જે થોડોક ફેરફાર વધારો ઘટાડો કરીએ છીએ એ. આટલી સુધી બધાને ક્લિયર થઈ ગયું? હા. ઓકે, અહીંયા એક ઉદાહરણ પણ જોડે લખી રાખીએ. સરસ. આપણી પાસે કાર્યનું સૂત્ર શું હતું? માઇનસ પી એક્સટર્નલ ઇન્ટુ ડેલ્ટા વી. યસ, પી એક્સટર્નલ ઇન્ટુ ડેલ્ટા વી. વી. એટલે દબાણમાં આપણે કયો ફેરફાર કરીએ છીએ? સૂક્ષ્મ. એકદમ સૂક્ષ્મ. તો કદમાં કયો ફેરફાર થાય? સૂક્ષ્મ. હા, તો એટલે અહીંયા આપણે આ જે પ્રતિવર્તી કાર્ય છે, પ્રતિવર્તી કાર્ય માટે સૂત્ર શું થશે? પી એક્સટર્નલ ઇન્ટુ ડીવી. સૂત્ર શું થશે? પી એક્સટર્નલ ઇન્ટુ ડીવી. દબાણમાં અતિશય સૂક્ષ્મ ફેરફાર કરીએ છીએ એટલે કદમાં પણ અતિશય સૂક્ષ્મ ફેરફાર થશે. આગળ આપણે દર વખતે મૂકીએ છીએ માઇનસ સંજ્ઞા. પણ આ બધા અલગ અલગ ગાળા માટેનું જે કુલ કાર્ય ડબલ્યુ રિવર્સિબલ કુલ કાર્ય મેળવવા માટે આપણે સંકલન કરવું પડે. અલગ અલગ તબક્કામાં બાહ્ય દબાણની અસર હેઠળ જે કદમાં અતિશય સૂક્ષ્મ ફેરફાર છે તો એ બાહ્ય દબાણ અને કદમાં થતો ફેરફાર એ બધાના અલગ અલગ જે નાના 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 કટકા એ બધાનો આપણે અહીંયા સરવાળો નહીં શબ્દ વાપરીએ, સંકલન શબ્દ વાપરીશું. હવે જયારે આ રીતની સંકલન વિશેની સંકલન વાળી સંજ્ઞા મૂકીએ ને તો આપણે કહેવું પડે કે આપણે સ્ટાર્ટિંગ નું જે કદ હતું એ કેટલું હતું અને છેલ્લે જે કદ થયું આ બધાનો સરવાળો કરતા 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 છેલ્લે ઘટાડો કરતા કરતા કદ કેટલું થયું? તો કે ભાઈ શરૂઆતમાં કદ હતું VI, I for ઇનિશિયલ વોલ્યુમ VI, અને અંતિમ કદ ફાઇનલ વોલ્યુમ VF. તો મારે અહીંયા લખવું પડે કે આ બધાનું આપણે જે સંકલન કર્યું એ ક્યાંથી ક્યાં સુધી કર્યું? તો કે શરૂઆતમાં VI હતું અને પછી થયું VF. જે પણ અહીંયા આપણે ડીવી લખ્યો કદમાં થતો ફેરફાર, એ કદમાં થતો ફેરફાર ક્યાંથી ક્યાં સુધીનું આપણે ટોટલ સંકલન કરવાનું? તો કે શરૂઆતમાં જે કદ હોય ત્યાંથી અંતિમ કદ VI થી VF સુધીનું આપણે સંકલન કરવાનું. ચલો આ સૂત્રની અંદર ખબર પડી ભઈલાઓ? ચલો હવે px બરાબર આ છે તો એને આપણે આની અંદર મૂકી દઈએ. તો ચલો માઇનસ તો છે જ, સંકલન vi થી vf સુધી. તમે મેથ્સમાં ભણશો ને એટલે આવશે, બાયોલોજી વાળાને કદાચ ફિઝિક્સમાં પણ આવશે. તો આપણે px બરાબર મૂકીએ કે ભાઈ p ઇન્ટરનલ વત્તા dp ઇન્ટુ dv. ચલો આ dv બંનેને આપવા પડશે સરવાળાની અંદર, બંને જે પદ છે એમાં. તો ચલો vi vf p ઇન્ટરનલ ઇન્ટુ dv વત્તા dp ઇન્ટુ dv. એટલે થાય આવું? હા. રેડી? આ dv છે મેં બંનેને આપી દીધા. p ઇન્ટરનલ આંતરિક દબાણ નહીં આપ્યા અને જે દબાણમાં આપણે એકદમ નાનો ફેરફાર કરીએ છીએ. એટલે આ શું છે? દબાણમાં કરાતો દબાણમાં થતો સૂક્ષ્મ ઘટાડો. હા, એકદમ નાનો દબાણ ફેરફાર. અને એની બાજુમાં આ શું છે? કદમાં કરાતો સૂક્ષ્મ ફેરફાર. કદમાં થતો એકદમ નાનો ફેરફાર. આય નાનું, નાનું એટલે અનંત સૂક્ષ્મ. આય નાનું, નાનું ગુણ્યા નાનું તો કે નાનું. એટલે આ નાનાને આપણે અવગણી નાખીએ ના ચાલે? ચાલે. ચાલે. રેડી? સો નાઉ અવર ફોર્મ્યુલા ઇઝ આની
નીકળી ગયું એટલે ઓનલી માઇનસ વીઆઈ થી લઈને વીએફ સુધીનું સંકલન પી ઇન્ટરનલ ઇન્ટુ ડીવી આટલું જ રહ્યું. બરાબર કે નહીં? આપણે શાનું સૂત્ર મેળવીએ છીએ તો કે પ્રતિવર્તી પ્રક્રમમાં પ્રતિવર્તી ત્રણે થતું જે કાર્ય છે એનું સૂત્ર મેળવીએ છીએ. ચલો અહીંયા સુધીનું બધાને ક્લિયર? હા ઓકે ચલો હવે આના પછીનું જે થોડુંક પદ છે ને હું અહીંયા લખું છું એટલે આપણને થોડું ક્લિયર થઈ જાય. એટલે તમે જ્યારે પણ લખો સ્ક્રીનશોટમાંથી ત્યારે અહીંયાનું આના પછી અહીંયા એક છે એટલું ખાલી જોઈ લેજો. ચલો અહીંયા એક એરો મારી લઉં એટલે તમને યાદ રહે લખતી વખતે. ચલો આપણી પાસે સૂત્ર છે પીવી બરાબર એનઆરટી. એના પરથી પી બરાબર શું થાય? એનઆરટી અપોન વી. ચલો આને આની અંદર મૂકી દો માઇનસ વીઆઈ થી લઈ વીએફ સુધી. આ ઇન્ટરનલ એને મેં તમને પહેલા કીધું હતું કે ભાઈ આંતરિક દબાણ છે. બાહ્ય દબાણ સ્પષ્ટ દર્શાવવું હોય તો આપણે પી એક્સટર્નલ લખીએ, પણ આંતરિક દબાણ માટે પી ઇન્ટરનલ ને બદલે આપણે શું મૂકી દઈએ છીએ? ખાલી પી મૂકીશું. પહેલા પણ મેં તમને કીધું હતું એ જ આપણું અંદરનું દબાણ. કેમ કે આપણે પીવી બરાબર એનઆરટી સૂત્ર કોનું કે આદર્શ વાયુનું. એ આદર્શ વાયુના સૂત્રમાં પી શું લીધું હતું 5મા ચેપ્ટરમાં? તો કે એ વાયુનું દબાણ. વાયુનું દબાણ એટલે કે વાયુનું અંદરનું દબાણ, નહીં કે આપણે જે બહારથી દબાણ લાગુ પાડીએ છીએ એ. માટે અહીંયા પી ઇન્ટરનલ ને બદલે પી મૂકીએ, પણ પી બરાબર તો એનઆરટી અપોન વી છે. માટે એન આર ટી આ રીતે લખવું એટલે લખાય ને, ગુણ્યા વી ને હું અલગથી લખું 1/v ડીવી. જોજો હું કયા કયા સ્ટેપ કરું છું. કદાચ ચોપડીમાં બધા સ્ટેપ નહીં આપેલા એટલે માટે ખાસ ધ્યાનથી સમજજો. ચલો આના પરથી સંકલન કરીએ. હવે સંકલનમાં જે અચળ વસ્તુ હોય ને એને આપણે સંકલનની બહાર લેવી હોય તો લઈ શકાય. ચલો -12 n વાયુનો જથ્થો એ તો આપણે અંદર જ રહે છે, અચળ જ રહે છે. r તો અચળ જ છે અને તાપમાન પણ અત્યારે આપણે દબાણ અને કદનો સંબંધ જોઈએ છે એટલે તાપમાન અચળ. તો n r t ને હું બહાર લઈ લઉં. સો vi to vf 1/v dv. બરાબર. હવે મેથ્સ વાળાને છે ને સંકલનના અમુક સૂત્ર યાદ રાખવાના આવે, એ ગોખવા જ પડે. હા એની સાબિતી હોય પણ એને પછીથી તો એ જેમ પેલા તમે sin cos વાળા સૂત્ર યાદ રાખતા હતા કે ભાઈ sin² + cos² બરાબર 1 થાય. એની સાબિતી પણ હતી પણ તમારે સૂત્ર તો છેલ્લે યાદ રાખવું જ પડતું, ગોખવું જ પડતું હતું. એમ અહીંયા પણ એક વસ્તુ તમે યાદ રાખજો, ગમે ત્યારે સંકલનમાં આવું હોય 1/x dx. આનું સંકલન કોઈને ખબર છે? કદાચ સૂત્ર આવ્યું હોય ફિઝિક્સમાં કે ક્યાં? વન અપોન એક્સ ડીએક્સ આ રીતનું જ્યારે પણ હોય 1/t dt 1/y dy આ રીતનું હોય ત્યારે એનું સંકલન થાય ln x. યાદ રાખજો આનું સંકલન શું થશે? ln x. બરાબર. તો આના પરથી મારે સૂત્ર લખવું હોય તો આ રીતે લખી શકાય કે ભાઈ આનું સંકલન થશે -nrt ln v. અહીંયા x dx હતો તો આપણે ln x લખ્યું, અહીંયા v dv છે તો શું થશે સંકલન? ln v. એટલે ખબર પડી ભાઈ? આ સૂત્ર છે, આ ગોખવું પડે. મેથ્સમાં તમારે કદાચ આની સાબિતી આવશે પણ બાયોલોજી વાળાને સાબિતી નહીં આવે, લોકોને ગોખવું પડશે ને ગોખવાનું જ ભાઈ, એમાં કઈ બહુ નવી નવી વાત નથી. તો ચલો હવે આના પરથી આ કોનું સૂત્ર આપણે તારવીએ છીએ યાદ રાખજો. પ્રતિવર્તીપણે મેળવેલા કાર્યનું W રિવર્સિબલ ઇઝ ઇક્વલ ટુ શું થયું? -nRT ln v. પણ આ v ક્યાંથી ક્યાં સુધીનો હતો? તો કે vi થી vf સુધીનો, શરૂઆતના કદથી અંતિમ કદ સુધીનો. માટે આપણે અહીંયા ln v એકલું નહીં થશે, શું થશે? vf/vi.
ln vf upon vi. તમે ક્યાંથી શરૂ કરો છો અને ક્યાં એને પૂરું કરો છો. અહીંયા સંકલનમાં ધારો કે 1 હોય અને અહીંયા 2 હોય તો અહીંયા આપણે લખવું પડે ln x2 upon x1. આ થોડુંક મેં તમને જોડે જોડે મેથ્સ સમજાવી દીધું. તો અહીંયા પણ આપણે થશે કે ભાઈ ln vf upon vi. બીજી એક ગોખવાની વસ્તુ યાદ રાખજો, અહીંયા તમને લખીને આપું છું. ln એટલે 2.303 log. આ શું છે એની આપણે આવતીકાલે ચર્ચા કરીશું, પણ અત્યારે યાદ રાખજો, કદાચ તમે log વિશે સાંભળ્યું છે ભાઈ? સાંભળ્યું છે ખરું. હા, સાંભળ્યું છે પણ બહુ ભણ્યા નહીં હોય તો ખાલી અત્યાર પૂરતું એટલું યાદ રાખજો. આ ln બરાબર 2.303 log થાય. શું છે એ બધું તમને આવતીકાલે કહીશ. તો અત્યારે આ સૂત્રમાં ln ની જગ્યાએ આપણે આ સાદો log મૂકવો હોય, ln પણ એક જાતનો log છે, નેચરલ log એને કહેવાય, અને આ આપણો સાદો 10 ના આધાર વાળો log. તો નેચરલ log ને 10 ના આધાર વાળા log માં ફેરવવો હોય તો 2.303 વડે ગુણી નખાય. તો આ ln ને સાદા log માં ફેરવવા માટે આપણે શું કરીશું તો કે 2.303 વડે ગુણી દઈશું. એટલે w રિવર્સિબલ બરાબર સૂત્ર શું થઈ જશે? માઈનસ આ 2.303 ને છેક આગળ લખી દઉં તો માઈનસ 2.303 nRT તો હતું જ. આ ln ની જગ્યાએ શું આવી જશે? log. ક્યાંથી ક્યાંનો? તો કે vf upon vi. તો આ આપણી પાસે રેડી થઈ ગયું. પ્રતિવર્તી પ્રક્રમની અંદર થતું પ્રતિવર્તી કાર્ય w રિવર્સિબલ બરાબર -2.303 nRT log vf upon vi. હવે vf vi ની જગ્યાએ કોઈક વાર એવું પણ સૂત્ર વાપરે v2 upon v1. કેમ કે આ તો વસ્તુ શું છે તો મગજમાં એટલું યાદ રાખવાનું કે આ પ્રણાલીનું શરૂઆતનું કદ અને આ પ્રણાલીનું પછીનું કદ. એને vi vf થી દર્શાવવું, v1 v2 થી દર્શાવવું, va vb ગમે તે, ઉપર છેલ્લું અંતિમ કદ આવે, નીચે શરૂઆતનું કદ આવશે. રેડી? તમારે આનો સ્ક્રીનશોટ લઈ અને આને જે રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ લખ્યું એ રીતે તમે તમારી નોટબુકમાં પણ લખી દેજો, ટેક્સ્ટબુકની અંદર પણ વાંચી લેજો. રેડી? ત્યાં સુધીનું સમીકરણ નંબર 6.5 સુધીનું આપણે અહીંયા તારવેલું છે. આવતીકાલના સેશનમાં આપણે આ ln વિશેની થોડી ચર્ચા કરી. અલગ અલગ જાતની પરિસ્થિતિમાં કાર્ય, આંતરિક ઉર્જા વગેરેમાં જે પણ ફેરફાર થાય એના વિશેની આપણે ચર્ચા કરીશું. બરાબર? આજનું સેશન આપણે અહીંયા સુધી